અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર શહેરમાં વર્ષ 2018થી શિક્ષકો દ્વારા શરૂ કરાયેલું પુસ્તક પરિચય અને વાંચન અભિયાન આજે 2026 સુધી સફળતાપૂર્વક વાંચન વર્ગને પુસ્તક પ્રેમી બનાવી રહ્યું છે। આધુનિક મોબાઈલ અને ટેકનોલોજી યુગમાં જે યુવાનો સ્ક્રીન પર વધુ આકર્ષાય છે, ત્યાં શિક્ષકોના આ પ્રયત્ને પુસ્તકો પ્રત્યેનો લગાવ ફરી જીવંત કર્યો છે। આ અભિયાન હેઠળ ઐતિહાસિક ભૂતકાળથી લઈને વર્તમાન સમયના મુદ્દાઓ સુધીના લેખો, નાની મોટી અનામી કલમોના કસબી લેખકોની રચનાઓ, પ્રેરણાદાયી વાર્તાઓ, ધાર્મિક પુસ્તકો અને વિવિધ મેગેઝિનો વાંચકો સુધી પહોંચાડવામાં આવે છે। પરિણામે વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોમાં વાંચનની સારી ટેવ વિકસતી જોવા મળી રહી છે। વાંચનથી થતા ફાયદા: માનસિક આરોગ્ય મજબૂત બને, નિયમિત વાંચન તણાવ ઘટાડે છે અને મનની શાંતિ આપે છે। જ્ઞાનમાં વધારો: પુસ્તકો વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક સમજ આપે છે, સારી વિચારધારા વિકસે, સકારાત્મક અને પ્રેરણાદાયી સાહિત્ય વ્યક્તિના વિચારોને ઊંચાઈ આપે છે। એકાગ્રતા અને સ્મરણ શક્તિ વધે તો વાંચન ધ્યાન કેન્દ્રિત રાખવાની શક્તિ વધારે છે। તો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણ: તો ધાર્મિક અને સાંસ્કૃતિક ગ્રંથો દ્વારા પરંપરાગત મૂલ્યો જળવાઈ રહે છે। શિક્ષકોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શબ્દનું જ્ઞાન ભારતીય પરંપરા અનુસાર જીવંત રહે અને નવી પેઢી ટેકનોલોજી સાથે સાથે પુસ્તકોને પણ જીવનનો હિસ્સો બનાવે। વાંકાનેરના પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજાઈ રહી છે, જ્યાં વાંચકો મુલાકાત કરી વાંચન તરફ વધી રહ્યા છે। વાંકાનેરમાં શરૂ થયેલું આ સકારાત્મક પગલું આજે અનેક પરિવારો માટે પ્રેરણારૂપ બન્યું છે। વાંચન માત્ર શોખ નથી, પરંતુ જીવનને સંસ્કારી, સંવેદનશીલ અને જ્ઞાનસભર બનાવતી શક્તિ છે। ચલો આપણે પણ પુસ્તક સાથે મિત્રતા કરીએ અને વાંચન ક્રિયાને જીવનનો અવિભાજ્ય ભાગ બનાવીએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। સાહેબ, આપણે જે આ પુસ્તક પરબ ચાલે છે તે કયા હેતુથી ચાલે છે અને તમારું આમાં શું હેત છે તે અને કેટલા ટાઈમથી શરૂ કર્યું છે તે જણાવો। સરસ હરીફભાઈ, આ પુસ્તક પરબ 2018થી ચાલુ છે અને આપણો મુખ્ય ધ્યેય છે કે ભાઈ વાંકાનેરની પ્રજા છે એ વાંચન કરે સરસ, અને ખાસ કરીને જે યુવા વર્ગ છે આમાં જોડાય। આ મોબાઈલ યુગની અંદર બાળકો છે એના માટે અમે સરસ મજાનો એક વાર્તા વિભાગ શરૂ કર્યો છે અને આ વાર્તાના માધ્યમથી બાળકો છે એ પુસ્તક વાંચતા થાય અને મોબાઈલથી થોડા દૂર રહે એ ધ્યેય માટે આ પુસ્તક પરબ ચાલુ કર્યું છે। ખાસ તો હમણાં જ અમે સહજાનંદ પુસ્તક ભંડારની અંદરથી 11,000 બાળકો માટેના પુસ્તકો લઈ આવ્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, યુપીએસસી એવી પરીક્ષાઓ માટે અમે ઘણા બધા પુસ્તકો વસાવ્યા છે કે જે યુવાનો છે એ આ પરીક્ષા આપે અને આ યુવાનોને નિઃશુલ્ક પુસ્તક અહીંથી આપવામાં આવે છે કે જેથી એ લોકો તૈયારી કરી અને પોતે સરસ આગળ વધે એવા અમારા પ્રયત્નો છે। ખાસ કરીને જે બાળકો આર્થિક રીતે સદ્ધર નથી, જે યુવાનો આર્થિક રીતે પુસ્તકો ખરીદી નથી શકતા, એવા યુવાનો અહીંથી પુસ્તકો લઈ જાય છે અને સ્પર્ધાત્મક પર કરે છે। ખરેખર અમારા માટે ગૌરવની વાત છે કે 2018થી શરૂ કરીને 2026 સુધીની યાત્રા છે, કોરોના કાળને બાદ કરતાં ખરેખર પુસ્તક પરબને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે વાંકાનેરમાં। સાહેબ, આની અંદર તમને કયા કયા પુસ્તકો અને કેટલી પ્રકારના પુસ્તકો છે અને કેટલા પુસ્તકો છે? ખૂબ સરસ। આ જે પુસ્તક પરબ છે એની અંદર માતૃભાષા અમદાવાદના એ અભિયાન છે આખું સરસ મજાનું અને ઘણી બધી જગ્યાએ ચાલુ છે। અહીં ધાર્મિક પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, બાળ વાર્તાના પુસ્તકો અને એના સિવાય વિવિધ જે નવલકથાઓ અને ખાસ કરીને બાળકો માટે અમે જે બાળ વાર્તાઓ છે એ અલગ અલગ વિષયના પુસ્તકો છે। દરેક ધર્મના પુસ્તકો મળશે અહીંથી। એના સિવાય આપણે ખાસ કરીને મેગેઝિનો છે ઘણા બધા કે ભાઈ એ મેગેઝિનો પણ જે જૂના મેગેઝિનો અહીં લોકો આપી જાય છે અને જે વાંચવાના શોખીન છે વાચકો એ અહીંથી સરસ લઈ જાય છે સારી રીતે। સાહેબ, અત્યારે આ પુસ્તક પરબનો અત્યારથી તમે શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં કયા કયા અધિકારીઓએ મુલાકાત કરી છે, કયા કયા શિક્ષકોએ કરી છે અને કયા કયા નેતાઓએ કરી છે તે જણાવીશો? ખૂબ સરસ। આ પુસ્તક પરબ આમ તો અમારા સેવાનો ધ્યેય છે, પરંતુ આ પુસ્તક પરબની અંદર
તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઇવન જે વિવિધ ઉદ્યોગપતિઓ અને એના સિવાય ડૉક્ટર મિત્રો અને શિક્ષક મિત્રો અને અલગ અલગ વર્ગના કર્મચારીઓ ઘણા બધા વ્યક્તિઓ મુલાકાત લઈ ગયા છે. અહીં હોદ્દા કરતાં મહત્ત્વની વાત એ છે કે જે લોકો અહીં આવે છે સન્માન કરતાં અમે એવું વિચારીએ કે ભાઈ અહીં આવી અને અમને મોટિવેશન કરે, અમારું પ્રોત્સાહન વધારે, એ ધ્યેય છે. એટલે ઘણા બધા ક્લાસ 1, ક્લાસ 2 વર્ગના કર્મચારીઓ પણ પુસ્તક પર્વની મુલાકાત લે છે, ડૉક્ટર મિત્રો પણ મુલાકાત લે છે અને ઉદ્યોગપતિઓ અને જે આપણે અધિકારીઓ છે એ ઘણા બધા મુલાકાત લે છે પુસ્તક પર્વની. શું નામ સાહેબ આપનું? જીતેન્દ્રભાઈ ગોસ્વામી. અને અમારા ઘણા બધા મિત્રો છે, શિક્ષક મિત્રો છે, એના સિવાય તાલુકા પંચાયતના કર્મચારીઓ છે અને યુવાનો છે આ પુસ્તક પર્વની અંદર જોડાયેલા છે અને ઉત્સાહ સાથે આ લોકો કામ કરે છે. હાલ કેટલા પુસ્તકો છે સાહેબ? અમે પાપા પગલીથી શરૂ કરી 250 પુસ્તકથી અમારું પુસ્તક પર્વ શરૂ થયું હતું. અત્યારે અમારી પાસે આરીફભાઈ 4,500 થી 5,000 પુસ્તકો છે. દૂર રહે અને પુસ્તકો વાંચતા થાય, આપણી સંસ્કૃતિનું એને જ્ઞાન મળે અને ખાસ તો વાર્તાની ચોપડીઓ છે એ બાળકો અત્યારે લઈ જાય છે. અમારા માટે બહુ આનંદની વાત છે. અને યુવાનો માટે અમે જીપીએસસી, યુપીએસસી જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના માટે ઘણા બધા પુસ્તકો અમે લઈ આવ્યા છે. અને વાંકાનેરની અંદર એક ગૌરવ લીધા જેવી વાત એ છે કે જે કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર જે બાળકો આર્થિક રીતે સદ્ધર નથી કે ભાઈ મોંઘા પુસ્તકો ખરીદી ન શકે એવા લોકો માટે અમે નિઃશુલ્ક પુસ્તકો પ્રોવાઈડ કરીએ છીએ. અને બહુ સરસ મજાનું આ પુસ્તક પર્વ ચાલે છે. શિક્ષક મિત્રો અને અન્ય કર્મચારી મિત્રો અને યુવાનો છે એ આ પુસ્તક પર્વની અંદર જોડાયેલા છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.